જય હિન્દ મિત્રો। એક મિનિટ, શું તમને 100% પાકી ખાતરી છે કે આવતી ચૂંટણીમાં તમે વોટ આપી શકશો? તમે કહેશો કે હા ભાઈ, મારી પાસે આ ચૂંટણી કાર્ડ તો છે, પરંતુ મિત્રો સાવધાન થઈ જજો। દર ચૂંટણી વખતે હજારો લોકો મતદાન મથકેથી નિરાશ થઈને પાછા આવે છે। કારણ કે એમની પાસે હાથમાં કાર્ડ તો હોય છે, પરંતુ મતદાર યાદીમાં એમનું નામ નથી હોતું। તમારી સાથે આવું ન થાય અને તમારો કિંમતી વોટ વેડફાય નહીં, એટલા માટે જ આ વિડીયો અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે। ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે। જો અત્યારે આળસ કરી ગયા તો 5 વર્ષ સુધી પસ્તાવવું પડશે। હવે ધ્યાનથી સાંભળજો। આ કાર્યક્રમમાં કોણે શું કરવાનું છે અને કયું ફોર્મ ભરવાનું છે। ફોર્મ નંબર 6 નવા મતદારો માટે છે। સૌથી પહેલા આપણા યુવાન મિત્રો કે જેમની 18 વર્ષની ઉંમર થઈ ગઈ છે અથવા તેઓ આવનારા સમયમાં 18 વર્ષના થવાના છે, તો તમારે પહેલીવાર નામ નોંધાવવા માટે ફોર્મ નંબર 6 ભરવાનું છે। લોકશાહીમાં તમારું સ્વાગત છે। ફોર્મ નંબર 8 સુધારા વધારા માટેનું છે। હવે બીજા એવા લોકો છે જેમની પાસે કાર્ડ તો છે, પરંતુ નામમાં ભૂલ છે, અટક સુધારવી પડે એમ છે, ફોટો ઝાખો છે, જન્મ તારીખ ખોટી છે અથવા સરનામું બદલવું પડે એમ છે, તો તમારે ફોર્મ નંબર 8 ભરવાનું રહેશે। યાદ રાખવા માટે સિમ્પલ છે, સુધારા માટે 8 નંબર। ફોર્મ નંબર 7 નામ કમી કરવા માટે। જો પરિવારમાં કોઈનું અવસાન થયું હોય અથવા તેમની યાદીમાંથી નામ કમી કરવાનું હોય તો તેમને 7 નંબરનું ફોર્મ ભરવું પડશે। મિત્રો, કેમ્પની તારીખો વિશે અને જરૂરી ડોક્યુમેન્ટ વિશે જણાવું એ પહેલા જો તમે પહેલીવાર આ વિડીયો જોઈ રહ્યા છો તો અત્યારે જ માંગરોળ અપડેટ પેજ જે છે, ફેસબુક પેજ છે, યુટ્યુબ ચેનલ છે, તેમને ફોલો કરી લેવા માટે હું વિનંતી કરું છું। અને આવી ઉપયોગી માહિતી માટે શું કરવું જોઈએ ચૂંટણી કાર્ડ માટે, ક્યાં જવું અને તારીખો શું છે? હવે સૌથી મોટો સવાલ, આ બધું કરવા માટે જવું ક્યાં? તો તમારી પાસે બે રસ્તા છે। તો મિત્રો, પહેલો રસ્તો છે ઓફલાઈન કેમ્પ। તમારા વિસ્તારમાં જે નજીકની શાળા હોય, જ્યાં વિધાનસભાનું મતદાન મથક આવતું હોય, ત્યાં બીએલઓ સાહેબ હાજર રહેશે। ખાસ નોંધી લેજો, ચૂંટણી પંચ દ્વારા 4 દિવસ ખાસ કેમ્પ રાખવામાં આવ્યો છે। આ મહિનાની તારીખ 27 અને 28 ડિસેમ્બર એટલે કે શનિ રવિ, અને આવતા વર્ષની શરૂઆતમાં 3 અને 4 જાન્યુઆરી શનિ રવિ। ફરી રિપીટ કરું છું, 27, 28 ડિસેમ્બર અને 3, 4 જાન્યુઆરી, આ 4 દિવસોમાં તમે રૂબરૂ જઈ અને આ ફોર્મ ભરી શકશો। દસ્તાવેજોની વાત કરીએ તો ઓફલાઈન જાઓ તો આટલું યાદ રાખજો, એક લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ અને રહેઠાણના પુરાવા માટે લાઇટ બિલ અથવા રેશન કાર્ડ, બસ આટલું જોઈશે। મિત્રો, આ નાનકડી માહિતી તમારો વોટ બચાવી શકે છે। ભલે તમારી પાસે બધું બરાબર હોય તો પણ એકવાર ઓનલાઈન યાદીમાં તમારું નામ ચેક કરી લેજો। આળસ છોડો અને 27, 28 ડિસેમ્બર અને 3, 4 જાન્યુઆરી આ કામ પતાવી લો। આ માહિતીના જે દરેક વોટ્સએપ ગ્રુપ હોય તેમાં શેર કરો। લોકહિત અને ચૂંટણીલક્ષી આવી સચોટ માહિતી માટે ફોલો કરતા રહો માંગરોળ અપડેટ। અને બીજી વિશેષ માહિતી એ છે કે આ ફોર્મ જ્યારે 6 નંબરનું તમે ખાસ કરીને ભરવા જાઓ તો 2002 ની ડિટેલ માટે જે એસઆઈઆર નું ફોર્મ છે એની ઝેરોક્સ અથવા એની કોપી મોબાઈલમાં હોય તે પણ સાથે લઈને જશો, ખૂબ જ ઉપયોગી થશે।